घर का भेदी लंका ढाई। અંકલેશ્વરમાં પિતાના ઘરે ચોરી કરનાર પુત્ર જ નીકળ્યો માસ્ટર માઇન્ડ। અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં થયેલી 19.80 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે। ચોંકાવનારી વિગત એ છે કે આ ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પણ ઘરનો જ 18 વર્ષીય પુત્ર અને તેનો મિત્ર નીકળ્યા છે। લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યો। મઝુમ રુસ્મતાજી વિમાદલાલનું પરિવાર ગત તારીખ 17/12/2025 થી 21/12/2025 દરમિયાન પુણે ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો। આ સમયગાળા દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાના ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો। ચોરોએ પ્રથમ માળે આવેલા ડ્રેસિંગ રૂમના કબાટ અને ડિજિટલ સેફ તોડી તેમાંથી આશરે 14 તોલા સોનાના દાગીના કિંમત 16,80,000 અને ગ્રાઉન્ડ ફ્લોરની તિજોરીમાંથી 3 લાખ રોકડા મળી 19.80 લાખની મત્તાની ચોરી કરી હતી। ઘટનાની ગંભીરતા જોતા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને શહેર એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી। હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદમાં છે। પોલીસે તાત્કાલિક અમદાવાદ ખાતે દરોડો પાડી ફરઝાન મઝુન વિમાદલાલને ઝડપી પાડ્યો હતો। તેની કડક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે જ પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળીને પિતાના ઘરે જ આ ચોરીનું કાવતરું રચ્યું હતું। મુદ્દામાલ રિકવર અને કાયદેસરની કાર્યવાહી। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલા સોનાના દાગીના અને રોકડ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરી દીધો છે। આરોપીઓ સામે BNSની કલમ 305A 331(3), 331(4) અને 61(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવશે। આ સફળ કામગીરીમાં LCB PI MP વાડા, એ ડિવિઝન PI PG ચાવડા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી।